સાગતળા પોલીસે મંડાવ ગામેથી 4 વ્હીલ ગાડીમાં હેરાફેરી કરાતા વિદેશી દારૂ સાથે કુલ 8,31,500નો મુદ્દામાલ જપ્ત કરી 3 ઇસમોની અટકાયત કરી. આજ તારીખ 29/7/2025 મંગળવારના રોજ સવાર 9 કલાક આસપાસ સાગતળા પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક સફેદ કલરની ઇકો ગાડીમાં ચાલક તથા તેની અન્ય જે ઇકો ગાડી પાઇલોટિંગમાં છે અને તેનામાં એક ગાડીમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ભરેલ છે અને તે ડબ્બા ગામ તરફ જઈ રહી છે. ત્યારે બીજી જે ઇકો ગાડીની અંદર 2 ઇસમો બેઠેલા છે અને દારૂની ગાડીનું પાઇલોટિંગ પણ કરી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસ દ્વારા બાતમી દસ્તાવેજ સ્થળ ઉપર વોચ ગોઠવવામાં આવી હતી, જેમાં પોલીસે બંને ગાડીઓને કોર્ડન કરી અને રોકી ગાડીમાંથી તલાશી લેતા પોલીસે કુલ 3,16,500 રૂપિયાનો વિદેશી દારૂ સાથે ચાલક ડ્રાઈવરની અટકાયત કરી તેમજ પાઇલોટિંગ ગાડીમાં બેસેલ 2 વ્યક્તિ એમ કુલ મળી સ્થળ પરથી 3 ઇસમોને પકડી પાડી અને દારૂ ભરી આપનાર એમ કુલ મળી 4 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને પોલીસ દ્વારા કુલ 8,31,500 રૂપિયાના મુદ્દામાલ સાથે 3 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.